આપના પગલા પડ્યા છે, આપના પગલા પડ્યા, અવસરની વધી ગઈ શાન, હોશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન, હોશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન. જાનને આવા દો. અમારી કન્યા તૈયાર થઈને આવી ગઈ છે. અમારી રૂક્ષ્મણી તૈયાર છે. અમારા કાનુડાને આવા દો. હવે મારો દ્વારકાધીશ પરણવા આવી રહ્યો છે. જુઓ તો ખરા, એની જાન તો જુઓ. ગાડાઓ શણગારાયા છે. ઘોડા ઉપર ભગવાનની જાન આવી રહી છે. ફટાકડાઓ ફૂટી રહ્યા છે, બેન્ડ વાજા વાગી રહ્યા છે. ગોપીઓ આવી છે. દ્વારકાથી બધા જ યાદવો આવ્યા છે. તરવડાથી કૃષ્ણપ્રિય સ્વામી આવ્યા છે કાનુડાને પરણાવવા. आओ सब तालियों गड़गड़ाहट थी कृष्णप्रिय स्वामी ने वधावीए. स्वामी आपना चरणों में अमारू शेख पीपरिया प्रणाम करे छे. माधवपुर नो मानव आवी जादव कुलनी जा, परणे राणी रुक्ष्मणी वरवांछित श्री भगवान. माधवपुर नो मानव आवे जादव कुलनी जान, परणे राणी रुक्ष्मणी वरवांछित श्री भगवान. माधवपुर नो मानव
માંડવા નખાયા છે, બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે. વાહ ભાઈ વાહ, જોવો તો ખરા મારો કાનુડો સુદર્શન ચક્ર લઈને આવ્યો. પધારો પ્રભુ પધારો, પધારો પ્રભુ પધારો. પંચ કલ્યાણ ઘોડા ઉપર પ્રભુ પધારે છે. ઉતારો ભાઈ, ઉતારો હવે. તરવડાથી પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી પધાર્યા છે. શ્રી મનસુખભાઈ સ્ટેજ ઉપર આવે, સ્વામીને પુષ્પમાળા પહેરાવી પૂજન કરે, શાલ ઓઢાડી પુષ્પમાળા પહેરાવી. પૂજ્ય સ્વામી પણ પ્રસાદીનો હાર લાવ્યા છે ઘનશ્યામ મહારાજનો. મનસુખભાઈને પહેરાવશે. નીલકંઠ વર્ણની સુંદર મૂર્તિ પણ અર્પણ કરશે. ખૂબ ભાગ્યશાળી છે મનસુખભાઈ, આવા સંતોનો દિવ્ય લાભ તમને મળી રહ્યો છે. ભગવાનની મૂર્તિ અર્પણ કરી રહ્યા છે. મનસુખભાઈ સંતોને પુષ્પમાળા પહેરાવી પૂજન કરશે. સાથે પૂજ્ય સુબ્રત વલ્લભ સ્વામી પધાર્યા છે. સ્વામી પધારો. બંને સંતોને શાલ ઓઢાડી પૂજ્ય સુરત વલ્લભ સ્વામીનું પણ પૂજન કરશે. શરણાઈઓ વાગવી જોઈએ ભાઈ. ભગવાનના લગ્ન થતા હોય, બધાને એવું થવું જોઈએ કે અમારે પરણવું છે. ભગવાન સાથે પરણવાનું જ ભાઈ. હાલ હાલ આની ઇફેક્ટ આપો. હાલ ઓકે, હવે સારું કરો. વર ઘોડે ચડ્યા હરિરામ, વર ઘોડે ચડ્યા હરિરામ. જન જોઈ જોઈ રાજી થાય, એ વર ઘોડે ચડ્યા રે ચડ્યા હરિરામ. વર ઘોડે ચડ્યા હરિરામ, જન જોઈ જોઈ રાજી થાય, એ વર ઘોડે ચડ્યા રે ચડ્યા હરિરામ. અમારા ભગવાનની ઘોડી ખાટલા ઉપર નાચી રહી છે. જુઓ તો ખરા.
હવે ભગવાનને પોખો ભાઈ પોખો. હવે પોખવાનું ટાણું થયું. હાહુમાં નાક ખેંચો મારા કાનુડાનું હવે. હે વરઘોડાની શોભા જોઈ રહ્યા સુર નર મુનિ મન મોહી હે વરઘોડે ચડ્યા રે ચડ્યા હરિરામ. વરઘોડાની શોભા જોઈ રહ્યા સુર નર મુનિ મન મોહી હે વરઘોડે ચડ્યા રે ચડ્યા હરિરામ. હે વરઘોડે ચડ્યા હરિરામ. શણગાર્યા ઘોડાને હાથી રૂડા શોભે શ્રી હરિના સાથી. શણગાર્યા ઘોડાને હાથી રૂડા શોભે શ્રી હરિના સાથી. હે શણગાર્યા ઘોડાને હાથી શોભે શ્રી હરિના સાથી. શણગાર્યા ઘોડાને હાથી રૂડા શોભે શ્રી હરિના સાથી. હે ચડ્યા જાદવરાય વર ઘોડે ચડ્યા જાદવરાય વર ઘોડે શોભે જાદવ જોડે વર ઘોડે હે વર ઘોડે ચડ્યા રે ચડ્યા હરિરામ. વર ઘોડે ચડ્યા હરિરામ. જન જોઈ જોઈ રાજી થાય હે વર ઘોડે ચડ્યા રે ચડ્યા હરિરામ. વાહ મારા પ્રભુ વાહ. લાઠીથી કીર્તિભાઈ પટેલ, રાજુભાઈ ભુવા, વિનુભાઈ વિસનગરા, વિપુલભાઈ ઓઝા તેઓ શ્રી મનસુખભાઈનું સન્માન કરવા માગે છે. સાથે સાથે પૂજ્ય વક્તા મહોદયશ્રીનું પણ સન્માન કરવા માગે છે. વિનંતી કરીશ લાઠીથી પધારેલા આ તમામ મહાનુભાવોને અત્રે પધારી પૂજ્યપાદ વક્તા મહોદયશ્રી અને યજમાન પરિવાર શ્રી મનસુખભાઈ કાનાણીનું સન્માન કરશે. હરસુરપુર દેવળિયા સમસ્ત ગામ તરફથી પરમ પૂજ્યપાદ વક્તા મહોદયશ્રી અને મનસુખભાઈનું સન્માન કરવા ઈચ્છે ત્યારે તાલુકા પંચાયત લાઠીના સભ્ય અને હરસુરપુર દેવળિયાના પરમ ભગવદીય શ્રી લાલજીભાઈ જેઠાભાઈ સાબલપરા, હરસુરપુરના સરપંચ શ્રી કનુભાઈ જેરામભાઈ બુહા, પોપટભાઈ બાવભાઈ રૂપાપરા, ઉપસરપંચ હરસુરપુર આ તમામ મહાનુભાવો અત્રે પધારી પૂજ્ય વક્તા મહોદયશ્રી અને મનસુખભાઈનું સન્માન કરશે. સાથે સાથે ભીખાભાઈ નાગજીભાઈ જોગાણી, શ્રી હરેશભાઈ ભીખાભાઈ જોગાણી, પરેશભાઈ બાલાભાઈ જોગાણી આ હરિભક્તો મનસુખભાઈને મોમેન્ટો આપી એમનું સન્માન કરશે. વાહ પ્રભુ વાહ. હવે હેઠે ઉતારો ભાઈ, મોડું થાય. અમે માંડવિયા બધા રાહ જોઈ છે. અમે બધા મનસુખભાઈના પક્ષમાં છીએ હો. કન્યા પક્ષ વાળા છીએ અમે બધા. ભૂદેવ હાલો હવે વિધિ ચાલુ કરાવો. મંડપ વચ્ચે જાન પોખવાનો સમય. સાવધાન. લાઠી નાગરિક બેંકના એમડી પરમ ભગવદીય શ્રી કીર્તિભાઈ પટેલ, લાઠી નગરપાલિકા પ્રમુખ શ્રી રાજુભાઈ ભુવા,
લાઠી નગરપાલિકા માજી પ્રમુખ શ્રી વિનુભાઈ વિસનગરા, એડવોકેટ લાઠી નાગરિક બેંક ચેરમેન પરમ ભગવદીય શ્રી વિપુલભાઈ ઓઝા મનસુખભાઈને સન્માનપત્ર અર્પણ કરી કાનાણી પરિવારનું સન્માન કરશે. લાઠીથી પધારેલ દરજી નીતિનભાઈ પરસોત્તમભાઈ ચૌહાણ પૂજ્યપાદ વક્તા મહોદય શ્રી તેમજ મનસુખભાઈ કાનાણીનું શાલ ઓઢાડીને સન્માન કરશે. કેરિયા લાડના સરપંચ શ્રી ભીખાભાઈ દાનાભાઈ ભુવા, કેરિયા સેવા સહકારી મંડળી વતી માધાભાઈ લવાભાઈ રાછડિયા, કેરિયા મંત્રી શ્રી વાઘજીભાઈ પ્રેમજીભાઈ માણાવદરિયા મનસુખભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરશે. આવો યજમાન પરિવારના આ સન્માનને આપણે સૌ વધાવીએ. લગ્ન હોય એ લગ્નમાં મામેરું ભરવાનો કંઈક રિવાજ હોય કે ન હોય? જો તમારે તાળીઓ પાડવામાં તમને તકલીફ પડે, તમને કાંઈક પૂછીએ તો તમે જવાબ ન આપો, તમને જય શ્રી કૃષ્ણ કહીએ તો તમે આમાં જય શ્રી કૃષ્ણ ના કહો, તમને જય શ્રી રામ કે રામ રામ કહીએ તો એ તમે ન બોલો, તો પછી અહીંયા આપણે 5000 માણસો બેઠા હોઈએ અને હું એક નાનકડો પ્રશ્ન પૂછું ને તમારી હા કે ના ન મળે તો મજા કેમ આવે? લગ્નમાં મામેરું કરવાનું હોય, લગ્નમાં મામેરું કરવાનું હોય. અરે વાહ, આટલો સરસ દિવ્ય લગ્નનો આટલો સરસ ભગવાન કૃષ્ણ પરમાત્માના દિવ્ય લગ્નનો માહોલ અહીંયા જ્યારે જામ્યો છે ત્યારે ગીતાબેન મનસુખભાઈ કાનાણીને મામેરું આપવા માટે ગામ ખરેડીથી રમેશભાઈ ધીરુભાઈ કોઠિયા, વિનુભાઈ ધીરુભાઈ કોઠિયા અને પરેશભાઈ નાથાભાઈ કોઠિયા ગીતાબેન મનસુખભાઈ કાનાણીને મામેરું અર્પણ કરવા માટે આગળના ભાગમાં આવશે. આવો આ મામેરાની વિધિને પણ આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીએ. ધન્ય હો ગીતાબેન અને મનસુખભાઈના પરિવારને. આજ બધાને અહીંયા હાગમટે જમીન જવાનું છો. સાત દિવસથી આપણને સૌને વેદોક્ત મંત્ર વિધિ પુરસ્સર જેવો તમામ પ્રકારની વિધિ કરાવી રહ્યા છે. યજમાન કાનાણી પરિવારની સાથે જેઓ ખૂબ જ આત્મીય ભાવથી જોડાયેલા છે, પોતાના સમજીને આ મહોત્સવમાં પધાર્યા છે એવા ડોલરરાય શાસ્ત્રીજીને હું વિનંતી કરીશ. અને થોડી વાર માટે બધાય બહેનોને વિનંતી, જ્યાં સુધી શાસ્ત્રીજી અહીંયા બોલે ને ત્યાં સુધી તમે તમારું બંધ રાખજો. વિનંતી કરીએ ડોલરરાય શાસ્ત્રીજીને અત્રે આવી 10 મિનિટ માટે પોતાનું મનનીય ઉદ્બોધન અને લગ્નની વિધિ કરાવશે શ્રી ડોલરરાય શાસ્ત્રીજી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વસ્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વ્યાસસ્થાને બિરાજમાન નારાયણ સ્વામી, હૃદયસ્થ હાલતું ચાલતું જે તીર્થ છે એવા ભૂદેવો, સંતો, આપ સર્વે ભગવાનના હૃદયમાં બિરાજમાન પરીક્ષિત સમાન શ્રોતાઓ, ભાષણ કે પ્રવચન નથી કરતો, બહુ મનસુખભાઈના આ જ્યાંથી પ્રારંભ થયો એના હું 10 મિનિટમાં એમનો અનુભવ કહું છું. બહુ સાંભળવા જેવું છે કે જ્યારે આ શ્રીમદ ભાગવતનું જ્યારે નક્કી થયું ત્યારે માત્ર મનસુખભાઈને પાયાના પથ્થર એવા જેડીભાઈ પડધરી મારી પાસે આવ્યા. હમણાં 6 ભાગવત પૂરા થયા અને આ 7મું ભાગવત 127 ભાગવત મેં પૂર્ણ કર્યા. અને જે 3 રાષ્ટ્રપતિ અને 4 વડાપ્રધાનનો એવોર્ડ મેળવવામાં પૂર્વજ રેવાશંકર દાદાનો ગાદીવારસ છું. મને પણ આજીવન રાષ્ટ્રપતિ વર્ષાસન છે. તો કે ડોલરભાઈ તમારે જેડીભાઈને કીધું મનસુખભાઈએ કે તમે એવા સાત્વિક ને પવિત્ર કોઈ બ્રાહ્મણ ગોતો, આપણે ભાગવત કરવું છે. એટલે મનસુખભાઈ આવ્યા
આ પિતૃની કૃપા કેવી છે એનો પરચો આપું છું. ત્યાં પ્રશ્નકુંડલીમાં સ્વામીજીનો ચહેરો મને ત્યાં આવી ગયો હતો, કારણ કે મેડિટેશન ઓબ્ઝર્વેશન ઇટ ઇઝ માય સ્પેશિયલ સબ્જેક્ટ, આ યાદ રાખજો. ત્યારે એ વખતે મેં કીધું હાલો મુહૂર્ત ચૈત્ર કે ચૈત્રની મહારાજ, મેં કીધું ચૈત્રમાં હું ફ્રી નથી, વૈશાખનું આ મુહૂર્ત હું નિમિત્ત બન્યો અને મેં મુહૂર્ત આખું કાઢ્યું. નક્કી થયું કે તમારે આવવાનું છે, ભલે હવે આ તારીખે તમે મને શ્રીફળ દેવા આવજો, એમ વાત બધી થઈ ગઈ. જેઠીભાઈને અને મનસુખભાઈને ગયા અને પછી ત્યાં પાછું હું મદ્રાસની જે સપ્તાહ કરીને આવ્યો ત્યારે એ કે અમે આવી જ છીએ. એટલે મેં શ્રીફળને પડો સ્વામીજી તૈયાર રાખ્યો હતો. ત્યારે એ લોકો આવીને કે મારો ભાવ ને એનો ભાવે જુઓ, ભાવ કેવા છે એ તમને સમજાવું છું. એ વખતે ત્યાં શાસ્ત્રીજી વિધિ તમે ચાલુ રાખજો, એટલે હું સમયને બહુ માન આપું છું, બરાબર ને. તો ત્યારે એમ કીધું કે ભાઈ શાસ્ત્રીજી તમે ઓલું લગાડતા ને મનસુખભાઈ કે હવે અમે અમારો વિચાર છે કે આ પ્રમાણે અમારે સપ્તાહ કરવી છે, પણ તમે મંત્ર ભાગવત જે છે જે વેદ વ્યાસ મહારાજ અને પરીક્ષિત સુખ તાલમાં સુખદેવજી મહારાજ જે બોલ્યા હતા એ મંત્ર ભાગવત મંત્ર દ્રષ્ટા છે એ આપે કરવાનું છે. હું મારી જીવનમાં પહેલી વાર આવી રીતે ભાગવતમાં આ રીતે બેઠો એને એક 7મું ધોરણ ભણતો ત્યારે શંકરાચાર્ય દ્વારકાના કીધું કે તારે બેહવું પડશે, અને હવે ભવિષ્યમાં કદાચ નહીં બને ને બનશે તો આ શાસ્ત્રીજીની કથામાં બેસીશ, બાકી નહીં, કારણ કે એ હકીકત સંકલ્પ છે મારો. બીજી એક નવાઈની પરચાની વાત કરું કે આ સ્વામીજીમાં એક દેવતત્વના મેં દર્શન કર્યા. જેટલી ભાગવત ભાઈ રમેશભાઈ ઓજાને મેં કીધું હતું કે ભાઈ બધે બહુ સ્પષ્ટ બોલવામાં છું વક્તા, કે બધે હું ભાગવત સાંભળું છું પણ મને લાલાના રૂમઝૂમ કરતા દર્શન થતા નથી. 3 એવા દિવ્યાત્મા મેં જોયા કે સાક્ષાત લાલો જોયો, ડોંગરે મહારાજ, કૃષ્ણશંકર શાસ્ત્રી સોલા ભાગવત વિદ્યાપીઠ અમારી, બટુક મહારાજ, અને ચોથા અહીંયા શાસ્ત્રીજી પાસે રૂમઝૂમ કરતા લાલાને મેં દર્શન કર્યા. જો સાબિતી જોતી તો આવજો, યોગમાં બેસાડ, યોગ મારો વિષય છે, યાદ રાખજો. ત્રીજી અગત્યની વાત, મનસુખભાઈ કે તમે મૂંઝાતા નહીં, તમારું એટલું જ મહત્વ છે, તમે કમ નથી. બહુ મનસુખભાઈ આવો ચમત્કાર કરી ન શકે, એમાંય તમે જુઓ 5 બ્રાહ્મણને સાચવવા, એમાંય વેદ પાઠી અમે સમજી છીએ કે ત્યારે આ સંતો સાથે એવો આનંદથી ને એવા ભાવથી રહ્યા છીએ, એ ખરેખર આપણે ઈશ્વરની કૃપા કહેવાય. શાસ્ત્રીજી એક જ્ઞાનમાં 2 તલવાર નો રહીએ, પણ મનસુખભાઈ દેખાડ્યું વક્તા શ્રોતા બનીને 1000 આવીએ કે, પણ એક વ્યાસપીઠ ઉપર 2 વ્યક્તા ક્યારે જોયા, આ મનસુખભાઈ દર્શન કરાવ્યા. મનસુખભાઈ આ શક્ય છે, બીજી ક્યાંય તમે જોવા ન મળે. બીજો પરચો, મનસુખભાઈને ત્યારે હું ના ન પડી ગયો લાગણીમાં, જેવા ગયા એટલે તરત જ અમારા હિંડોચા લુવાણાનો ફોન આવ્યો કે આ હરિદ્વારમાં સપ્તાહ કરવાની છે આવી રીતે, હવે પ્રાઇવેટ સપ્તાહ મળે એટલે અમે મૂકી, બ્રાહ્મણ છીએ અમે, ભગવાનને કહી દે લાવ ઉતરી જાય અંબાડીમાં હાથી ઉપર. મોટ બ્રાહ્મણ, એમાંય રાવણ મોટ બ્રાહ્મણ હતો અને હું મોટ બ્રાહ્મણ છું. ત્યારે રાત્રે સપનામાં રૂપા બાપા અમે બીજાને પિતૃને સપનામાં મોકલી, યોગ તે રુચા નામનું શાસ્ત્ર બોલી અને પિતૃના દર્શન કરાવી. અમને તમારા પિતૃ સપનામાં ન આવે, આ એક હકીકત છે. અને ત્યારે મેં ખાલી રૂડું મોઢા મનસુખભાઈને કીધું હો હું આવીશ. જવા ગયા એટલે વિદ્યાર્થીને કીધું આપણે જવાય નહીં, આપણી સપ્તાહ હરિદ્વારમાં નક્કી થાય છે, ત્યાં જવાય ને, ત્યાં વાંચવાનું તો છે નહીં મારે, તો પછી શું કામ છે આપણે જવાનું. આ હકીકત કહું. રાત્રે રૂપા બાપા સપનામાં મને આવ્યા, હું ઓળખી ન હોય, મેં કીધું કોઈ દી મને સપનું ન આવે, આવું ધ્યાનમાં દેખાય, તમારે આવવાનું છે. અદા કીધું, અદા આવવાનું છે, કોણ એ ખબર ન પડી, આવવું પડશે. અને 5 વાગે રોજ મારું ઉઠી જાઉં, અને હજી સુધીમાં મેં સંધ્યા મારી ખંડિત નથી. મારા પિતા દેવ થઈ ગયા તોય ત્યાં બેસીને સંધ્યા 5 વાગે કરી. ગુરુદેવનો પ્રશ્ન પૂછ્યો કે આ શું છે, ત્યારે મને કીધું કે વ્યાસાસને બિરાજમાન કોઈ સામાન્ય કોઈ વક્તા નથી, સુખદેવ સમાન પવિત્ર આત્મા છે, આ ઋણ કનેક્શન છે, તારે પૂર્ણ કરવા જવાનું છે, માટે ના પાડતો નહીં, ચોખ્ખું સ્પષ્ટ કીધું. એટલે અમારા ગુરુદેવે કીધું રેવાશંકર શાસ્ત્રી, દેવજ્ઞ ચૂડામણી, રાધાકૃષ્ણ ડૉક્ટર એની કંઠી બાંધતા હતા. ધ પ્રેસિડેન્ટ, સેકન્ડ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, હી વોઝ ધ ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, રાજેન્દ્ર બાબુ. તો આ એને મને કીધું કે તારે જવું પડશે. આવો પરચો. પછી મનસુખભાઈ એવા બધી વાત કરી, દાદા તમે મૂંઝાતા નહીં. અને ત્યારે મેં કીધું મનસુખભાઈ 7 દિવસ સપ્તાહમાં તો ફ્રૂટ ખાઉં છું, પણ અહીંયા ફ્રૂટ એની ખાલી દૂધ ઉપર રહીશ, તમારી સપ્તાહ પૂર્ણ થાય. અને જ્યાં મને જે માહોલ સ્વામીજીનો ચારોનો બધો હજી કંકોત્રી નહોતી છપાણી, એ જ બધું મેં માહોલ અગાઉ મને સપનામાં દેખાડ્યો. પાયાના પથ્થર જેડીભાઈ, આ ઈશ્વરની કૃપા છે. અને આવા ચમત્કાર તો હું નથી કહેતો, પણ કૃપા ભૂતોનો ભવિષ્યથી બીજી વાર ગમે છે. આ તમને વાતાવરણ શાસ્ત્રીજી જ કીધું કે તમને બીજી વાર દેખાય નહીં, સમજીને. અને અમને મનમાં
આટલો સૂક્ષ્મ પણ અમને રાગદ્વેષ નથી થયો. બોલો એ કેટલી કૃપા કહેવાય. કારણ કે મારો નિયમ છે કે હંમેશા ભૂલ પાપ હોય ને એ મોઢે કહેવું અને પુણ્યને હંમેશા પ્રગટ ન કરું. મારો સંકલ્પ છે. પુણ્યને કોઈ દી પ્રગટ નથી કરતો, હું મારી ભૂલ કહું છું. આ એક મારો નિયમ. શાસ્ત્રીજી 5 વર્ષથી ચંપલ બાંધા છે. 4 વેદની સ્થાપના 2 મહિના લાગે મંત્ર બોલતા, પાણી ઉપર કરવાનો, પાણી ઉપર 3 મહિના પછી મારે ચંપલ પહેરવાના છે. હજી ભલે પતિ ઉપર વયો જાય તો સંકલ્પ પૂરો કરવાનો. કૌશિક ગોત્ર છે મમ સામ્યવેદસ્ય કૌથિમ શાખા ત્રિપર્વ અપ્રાપ્તસ્ય પ્રાપ્તમિતિ યોગમ પ્રાપ્તસ્ય રક્ષણામિતિ ક્ષેમ. તો ભગવાનને એવી પ્રાર્થના કરું કે ભગવાન સદાન માટે આવા શાસ્ત્રીજીનું અમારા હૃદયમાં સ્થાન રહીએ, એના હૃદયમાં અમારું સ્થાન રહીએ. ભાવો હિ કારણમ, બાકી કાંઈ નથી. ભાવના શ્રદ્ધા એ જ યાદ રહેવાનું છે. તો આજના દિવસે મારી એ જ પ્રાર્થના છે. આ લગ્ન કરાવે ત્યારે શાસ્ત્રીજી આશીર્વાદ દેશે. 7 લગ્ન જિંદગીમાં થાય છે. પેલું કુંડલી અમે કાઢીને, કારણ કે જ્યોતિષ મારો મુખ્ય વિષય જ્યોતિષ છે. છેલ્લું લગ્ન ભગવાન સાથે થવાનું છે આપણું, બસ પરમાત્માનું. શાસ્ત્રીજી એવા આશીર્વાદ દઈ દઈએ પૂર્વજો. અને બીજી શાસ્ત્રીજી એક અનુભૂતિ કહું, રોજ રાત્રે પિતૃના હું દર્શન આ લોકોના કરું છું. મેં લિસ્ટ બનાવ્યું છે એના પૂર્વજોનું. જાદાભાઈ લાધા જૂના બધાય જેવી રીતે મૃત્યુપાયમાં ગાયો પડઘાયો ગતે ઉગતે જડે સ્થળે. અને મેં મનસુખભાઈને કીધું છે, મારા ગુરુદેવના ઓલાથી કીધું છે, કોઈ પ્રાઉડથી કે ગર્વથી નહીં, કે આ નામ તમારા આંબામાં ન નીકળે ને તો મને દ્યો ને એટલી ડબલ દક્ષિણા લઈ જાજો, સાબિત કરી દેજો હું દુનિયા છે ગમે આવું. એવા પૂર્વજો હાજર છે અહીંયા. 71 પેઢીમાં કેટલી પાંખી નામ મેં લિસ્ટ આખું કર્યું છે. એ લિસ્ટ મેં તમે બારોટના ચોપડે જોઈ લેજો. કેટલાય નામ નીકળ્યા. હવે સમજી લેજો કેવા પૂર્વજો. ગાયો કોઈ દટાઈ ગયા છે, કોઈ મરી ગયા છે, કોઈ એવી રીતે વ્યા ગયા છે. એ બધાને આજે ગતિ મળે. એટલે હવે મહેરબાની કરીને કાનાણી પરિવારને ખાસ એટલું હું કહું છું વ્યાસપીઠ ઉપરથી, ક્યાંય તમે પરિવારમાં કોઈ જગ્યાએ તકલીફ પડે તો કર્મ તો રામને કૃષ્ણે પણ ભોગવીને બતાવ્યા છે. રામાવતારનું કૃષ્ણ ભગવાન છેલ્લે વાલી પારથી બાણ મળી જાય આપ જાણો છો. ત્યારે કર્મ દોષ કે કર્મ પીડા કે ગ્રહોના જે પરિવર્તિત થતા હોય સંચોકો, જે ક્રિયમાણ સંચિત, એમાં પિતૃને કોઈ દી દોષ દેતા નહીં. હવે ક્યાંય કોઈ કે તમારા પિતૃ પૂર્વ જે ઊભા છે મારી પાસે લઈ આવજો, એને ભડાકે દઈ દઈશ. હું બીતો નથી બોલતા, સમજી લેજો. પરશુરામ ભગવાન હજી જીવતા છે, ચિરંજીવી છે, એનો આરાધ્ય છું હું. આવી રીતે જ વાત કરું. કોઈ તો કાનાણી પરિવાર નથી કહેતો. બીજા કોઈ વેમ નાખે ને કહે ને કે તમારા પિતૃ ભટકે છે, કાનાણી પરિવાર આવો દો, મારી પાસે લઈ આવજો, ફરસું લઈને ઊભો રહીશું. બીક નથી, એકવાર મરવાનું છે. પણ આ તમારા પૂર્વજોને મુક્તિ આપે. શાસ્ત્રીજી આવા પવિત્ર મળ્યા છે અને મુક્તિ બધાને પિતૃને મળે છે. એટલે વેમ શંકા રાખતા નહીં આમાં. નકર ખોટો શાસ્ત્રીજી અમને અનુભવ છે, તરત જ અમને વેમ રહે ને કે પાછો જોણ કરો તો. અને હવનને દિવસે ખાસ તમને મારી પ્રાર્થના કરું નમ્ર, કે આ તમે મોક્ષાર્થે ભાગવત બેહાડ્યું અને મોટો તમને પ્રમાણ આપી દઉં તમારા પૂર્વજને મોક્ષ મળ્યું. એ પિતૃને મોક્ષ મળવાનો સમય આવ્યો હોય તો જ ભાગવત બેહાય, નકર પોથી બેહાય. નકર પોતીને. અને સમજી લેજો આ ભાગવત આજથી દિવાળી પછી કારતક મહિનામાં જ બેહી ગયું હતું. જ્યારે પહેલી વાર મનસુખભાઈને જેડીને બેને અને જેડીભાઈને વિચાર આવ્યા ત્યારે જ મેં કીધું કે તાપત્રે વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમ. આ ત્યારથી ભાગવત આવી ગયું હતું. અને આવું ભાગવત સંપન્ન થયું. અને સદાન માટે આજીવન શાસ્ત્રીજીને અમે હૃદયમાં અને અમારા મસ્તકે એનો ભાવ અમે કાયમી રાખશું. અને અવાનવા દરેકને સુખદેવજીમાં શાસ્ત્રી મળે. હું જ્યાં જાઉં છું ત્યાં મારા સિદ્ધાંત વિરુદ્ધ જ્યારે ભાગવત થતું મારું લોહી ઉકળી જતું હોય છે. એટલે હું અમુક જગ્યાએ ના પાડું. આ પહેલું જ ભાગવત ડોંગરે મહારાજ પછી મેં જોયું કે સિદ્ધાંત અને માન અને ભાવાત્મક ભક્તિને પુષ્ટિને માન આપી અને અહીંયા ભાગવત થયું છે. એ બહુ આનંદની વાત છે. ત્યાં શાસ્ત્રીજી લગ્ન કરાવે છે. અને ભગવાનનું શાસ્ત્રીજી કીધું વ્યાસપીઠ એટલે એને વાક્યને સાર્થક કરવું પડે. હે નાણાવટી રે સદન બેઠું માંડ બે બહુ નહીં બોલું બે ના બેઠું માંડવે કે લાખો પતિ રે સદન બેઠું માંડવે લાખો સદન બેઠું માંડવે. એ હું રે તમને પૂછું મારા વીરા રે દ્વારિકાધીશ. હું રે તમને પૂછું મારા વીરા રે દ્વારિકાધીશ. કે આવડા તે લાડ તમને કોણે લડાવ્યા? આવડા તે લાડ
તમને કોણે લડાવ્યા કે આવડા તે લાડ મને નારાયણજી સ્વામીએ લડાવ્યા આવડા તે લાડ એ લડાવ્યા એવડા તે લાડ મનસુખ ભાઈએ લડાવ્યા તે લાડ મનસુખ ભાઈએ શાસ્ત્રીજી 2 મિનિટમાં અગત્યની વાત કરું કે હું પોતે એમ MBA ગોલ્ડ મેડલ છું BCom કે 89માં મારો પગાર 35,700 વિજયવાડામાં આંધ્રમાં હતો અને એ છોડીને મારા દાદાની ગાદી સંભળાવ્યો ત્યારે ગામડામાં કીધું કે ધોતિયું પહેર્યું હારી છોકરી કોણ દેશે આવો ભણેલો ટ્રિપલ ગ્રેજ્યુએટ 8 દેશના લીધા 4 દેશના સરકારે જપ્ત કરી લીધા પણ મેં સંકલ્પ કર્યો કે ગાદીએ બેસીશ અને જે ગીતાના 18મા અધ્યાયમાં ભગવાને બ્રાહ્મણના જે લક્ષણ આપ્યા છે મારે ક્યાંય પ્રચાર ભલે થાપો એવો બ્રાહ્મણ બનીશ અને આપ બધાના વડીલના આશીર્વાદથી રસ્તે હજી ચાલુ છું અને આવા આશીર્વાદ તમારા બધાના મળતા રહે બોલો ગિરિરાજ ધરણ કી જય ધન્ય હો ધન્ય હો. એકવાર તાળીઓના ગડગડાટથી પૂજ્ય ડોલરરાય શાસ્ત્રીજીને વધાવીએ. આપણા સૌનું ગૌરવ છે કે આવા ભૂદેવો થકી જ આપણી વેદની રૂચા આપણા ઉપનિષદો આ સૃષ્ટિ ઉપર કાર્યરત છે. આવા પવિત્ર ભૂદેવ આપણા ગુરુપદે બિરાજી સંહિતાનો પાઠ કરી આપણને સંપૂર્ણ ભાગવતનું ફળ જ્યારે આપી રહ્યા છે ત્યારે હું આપ સૌના વતી એમ કહીશ કે શાસ્ત્રીજી આપની સાથે અમારા ભવના બંધનો જોડાયા છે અને આવા ને આવા બંધન ઠાકોરજી આપણા સૌના કાયમી રાખે. આપના આશીર્વાદ આ કાનાણી પરિવાર ઉપર શેખ પીપરિયા ઉપર કાયમને માટે વરસતા રહે એવી અમે આપના ચરણોમાં ભાવપૂર્વક વંદના કરીએ છીએ. રસોડા વિભાગના તમામ સ્વયંસેવકોને રસોડાની અંદર ઝડપથી પોતપોતાની જગ્યા પર જવા વિનંતી. રસોડા વિભાગના જે સ્વયંસેવકો અહીંયા ઉપસ્થિત હોય એ તમામ સ્વયંસેવકોને નમ્ર વિનંતી. રસોડામાં આપની સેવાની ખૂબ જ જરૂરિયાત હોય. આપ સૌ રસોડામાં પોતપોતાની જગ્યા ઉપર પહોંચો. થોડી જ વારમાં લગ્નની અદ્ભુત વિધિ ચાલુ છે. લગ્ન ગીતોનો આનંદ માણવાનો છે પણ એ પહેલાં ઘણા બધા મહાનુભાવો હરિભક્તો અત્રે ઉપસ્થિત છે ત્યારે નાગજીભાઈ દેવરાજભાઈ ભાદાણી પરમ પૂજ્ય વક્તા મહોદય શ્રીનું ફૂલહાર કરીને પૂજન કરવા માગે. સાથે નાની પરબડીથી પરમ ભગવદીય શ્રી અરવિંદભાઈ ગજેરા સરપંચ શ્રી અત્રે પધાર્યા છે. વિજયભાઈ દુધાત્રા, હિતેશભાઈ વાગડિયા, ચેતનભાઈ ઊંઘદાળ, રોહિતભાઈ ગજેરા આ તમામ હરિભક્તો નાની પરબડીથી પધાર્યા છે. પૂજ્ય વક્તાશ્રી પાસે પધારી આશીર્વાદની પુષ્પમાળાનો સ્વીકાર કરશે.